We are the Gujarat Technological University. Since its inception over a decade ago, GTU has been empowering young and curating minds to realize their true potential. Over 4 lakh inspired students are enrolled with one of the premier academic universities in India. With more than 450 affiliated colleges in its fold operating across 5 zones of the state, GTU, the International Innovative University, your place to move forward. ડિસ્ટ્રીબ્યુશનમાં તમને નંબર ઓફ ટ્રાયલ એન બી ના આપેલા હોય અને પર્સન્ટેજ છે સક્સેસના એ બી ન આપેલા હોય તો પોઈઝન ડિસ્ટ્રીબ્યુશન છે એ ક્યારે આપણે ઓપરેટ કરી શકીએ છીએ કે જ્યારે એવરેજ છે લેમડા બરાબર છે એવરેજ છે અથવા તો એનો બીજું નેમ છે મીન રાઈટ મીન અથવા તો એવરેજ એ તમને ક્વેશ્ચનમાં આપેલું હોય અને એબીસીડી વોટ એવર ક્વેરી હોય એમાં તમને અકરન્સીસ છે એ આપણે એમાંથી ફાઇન્ડ કરવાના હોય. બાયનોમિયલ છે એ નંબર ઓફ ટ્રાયલમાંથી પી સક્સેસ ફાઇન્ડ કરવી હોય ને નંબર ઓફ ટ્રાયલમાંથી એક્સ સક્સેસ ફાઇન્ડ કરવી હોય ને ત્યારે આપણે યુઝ કરીએ છીએ. જ્યારે પોઈઝન ડિસ્ટ્રીબ્યુશન છે એ લેમડા મીન અથવા તો એવરેજ આપેલી હોય ત્યારે એમાંથી એક્સ અકરન્સીસ ફાઇન્ડ કરવા માટે આપણે પોઈઝન ડિસ્ટ્રીબ્યુશનનો યુઝ કરીએ છીએ. ફોર્મ્યુલા જે આપણે ટેક્સ્ટ બુકમાં જોયું છે એ જ છે. સિન્ટેક્સ છે એ ડી પોઈસ એક્ઝેક્ટલી સિંગલ ક્વેરી માટે ડેન્સિટી ફંક્શન, મલ્ટિપલનું ટોટલ કરવું હોય તો પી પોઈસ, પછી ક્વાર્ટાઇલ પૂછેલું હોય પર્સન્ટેજમાં તો ક્યુ, અને રેન્ડમ નંબર માટે જનરેટ કરવાનું થાય તો આર. બરાબર છે. પછી લેમડા ઇક્વલ ટુ આપણે જે તે વેલ્યુ ક્વેશ્ચનમાં આપેલી હોય એ લઈ લેશું અને લોઅર ડોટ ટેલ પ્રોપર્ટી છે એ બાય ડિફોલ્ટ ટ્રુ હોય. જ્યારે આપણે એક્ઝેક્ટલી ફંક્શનની ક્વેરી ફાયર કરીએ અથવા તો લેસ ધેન અથવા લેસ ધેન ઓર ઇક્વલ ટુની ક્વેરી ફાયર કરીએ ત્યારે લોઅર ડોટ ટેલ છે એ બાય ડિફોલ્ટ ટ્રુ હશે. પણ જ્યારે આપણે અપર પાર્ટમાં મૂવ ઓન કરવાનું થાય એટલે કે ગ્રેટર ધેન અથવા ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ માટે ત્યારે જ આપણે લોઅર ડોટ ટેલ પ્રોપર્ટી છે એને આપણે ફોલ્સ સેટ કરવી પડશે. જોઈએ હવે પ્રોબ્લેમ આપેલો છે. આ જીટીયુનો ક્વેશ્ચન છે એ તમારા ક્લાસરૂમમાં બી આપણે પરફોર્મ કરેલો છે અને તમારા થિયરી પ્રેક્ટિકલ એક્ઝામમાં બી પૂછાઈ ગયો છે. થિયરી જીટીયુ 70 માર્ક્સના પેપરમાં બી પૂછાઈ ગયો છે. રાઈટ. લેમડા મીન છે એ આપણે આપેલું છે. પોઈઝન ડિસ્ટ્રીબ્યુશન અનફોર્ચ્યુનેટલી એને ઇન્સ્ટ્રક્શનમાં મેન્શન કરી દીધું છે કે પોઈઝન ડિસ્ટ્રીબ્યુશન રાઈટ. અધરવાઇઝ યુ હેવ ટુ ગેસ, યુ હેવ ટુ એઝ્યુમ. બરાબર છે કે આ પોઈઝન ડિસ્ટ્રીબ્યુશન થશે બીકોઝ એવરેજ અથવા મીન આપેલી છે લેમડા 0.6 ટ્રીપ્સ પર યર. બરાબર છે. હવે એ બી સી ડી ઈ એફ જી એચ આઈ જે કે બધી આપણે ક્વેરી છે એ સોલ્વ કરીએ વન બાય વન. બધા જ ફંક્શન છે એ આવી જશે આમાં અને આપણે પોઈઝન ડિસ્ટ્રીબ્યુશનનો જે ગ્રાફ છે એ પણ આમાં આપણે બનાવી લેશું રાઈટ. સો ફર્સ્ટ ક્વેશ્ચનથી આપણે સ્ટાર્ટ કરીએ. હવે આમાં છે ને લેમડા ક્યાંય ચેન્જ નહીં થાય, મેં એ રીતે ક્વેશ્ચન બનાવેલા છે બરાબર છે. બટ આપણે જીટીયુના ઓલા સેટમાંથી ક્વેશ્ચન નંબર 5, 6, 7 જોશું. જો ટાઈમ ડ્યુરેશન બદલાવે તો લેમડા ચેન્જ થાય તો આપણે લેમડા રીકેલ્ક્યુલેટ કરી અને પછી એઝ એ ફંક્શનમાંથી એઝ એ આર્ગ્યુમેન્ટ તરીકે આપણે પાસ કરાવવો પડશે. બરાબર છે. બટ અત્યારે ખાલી ડેમોન્સ્ટ્રેશન આપણું સિમ્પલ ઇઝી બને એટલા માટે મેં આમાં બધામાં જે લેમડા આપેલો છે ટાઈમ ડ્યુરેશન પર યર 1 યર અથવા એ યર બરાબર છે, ત્રણેયનો મિનિંગ સેમ થાય એ જ રાખેલું છે. એટલે લેમડા આપણે એ થી લઈને કે સુધીના એક ક્વેશ્ચનમાં ક્યાંય ચેન્જ કરવાની જરૂર નથી. સો ફર્સ્ટ ડીડ નોટ મેક એ ટ્રીપ લાસ્ટ યર. બરાબર છે. ડીડ નોટ એટલે કે લાસ્ટ યર ટ્રીપ છે એ પરફોર્મ ના કરી હોય. બરાબર છે. એના માટેની પ્રોબેબિલિટી એટલે કે એક્સ બરાબર 0, નન, ટ્રીપ પરફોર્મ નથી કરતા. સો એ પાર્ટનો આન્સર છે એ આવો થશે રાઈટ. સાથે સાથે પરફોર્મ કરતા જાજો. આર સ્ટુડિયોમાં સિલેક્ટ કરેલું છે કોડ છે બ્લેક ફોન્ટમાં, બાજુમાં હેશટેગમાં એની કોમેન્ટ આપેલી છે અને નેક્સ્ટ લાઇનમાં એનું આઉટપુટ બી મેન્શન કરેલું છે. તો આ રીતે તમે વન બાય વન કોડ છે એ પરફોર્મ કરો અને કોમેન્ટ રીડ કરી હું એક્સપ્લેનેશન આપું છું એમાં ધ્યાન આપો અને આઉટપુટ છે એ મેચ કરતા જાઓ. એક જ એક્સ બરાબર 0 ડિક્લેર કરી દીધું. નન, એકય ટ્રીપ છે એ લાસ્ટ યર પરફોર્મ નથી કરી. સિંગલ ફંક્શન હોય એટલે એક્ઝેક્ટલી એટલે કે ડી
ડેન્સિટીનો ફંક્શનનો આપણે યુઝ કરવાનું થાય. બરાબર છે. આઉટપુટ આઈ થિંક બધાને આવી ગયું હશે. નેક્સ્ટ સેકન્ડ બી ક્વેરી, એક્ઝેક્ટલી વન ટ્રીપ. બરાબર છે, એટલે x ઇક્વલ ટુ 1, અગેન એક જ ફંક્શન થયું, એટલે અગેન ડી પોઈસનો જ આપણે યુઝ કરવો પડશે. બરાબર છે. x બરાબર 0 હતું, એના બદલે 1 કરી દીધું. લેમડા છે એ આપણે 0.6 ટ્રીપ્સ પર યર આપેલું છે, એ 0.6 જ એથી કે બધી ક્વેરીમાં હલાવશું, કારણ કે ટાઈમ ડ્યુરેશન ક્યાંય ચેન્જ નહીં થાય, એટલે લેમડા આપણે ચેન્જ કરવાની જરૂર નથી. સિંગલ વેલ્યુ હોય તો ડી પોઈસ એ છે એ 0 નન માટે હતું, આ x ઇક્વલ ટુ 1 માટે છે. બરાબર છે. નેક્સ્ટ સી, લેસ ધેન 3 ટ્રીપ્સ, એટલે કેટલા ફંક્શનનો ટોટલ કરવાનો થાય? x ઇક્વલ ટુ 0 થી લઈ અને x ઇક્વલ ટુ 2 સુધીનાનો ટોટલ કરવાનો થાય. 3 છે એમાં ન આવે. બરાબર છે. એટલે લેસ ધેન અથવા લેસ ધેન ઓર ઇક્વલ ટુ હોય તો લોઅર ડોટ ટેલ પ્રોપર્ટી બાય ડિફોલ્ટ ટ્રુ હોય, એટલે આપણે એ ફોલ્સ સેટ કરવાની જરૂર નથી. લેસ ધેન 3 એટલે કેટલાનો ટોટલ કરવો પડશે આપણે? 0 થી લઈને 2 નો. એટલા માટે આપણે અહીંયા લિમિટ છે એ ડાયરેક્ટલી 2 ડિક્લેર કરી દીધી, એટલે 0 પ્લસ 1 પ્લસ x ઇક્વલ ટુ 0 પ્લસ x ઇક્વલ ટુ 1 પ્લસ x ઇક્વલ ટુ 2, 3 ફંક્શનનું ટોટલ છે એ કરીને આપણે કાઉન્ટ કરીને દેશે. મલ્ટિપલ ફંક્શનનો ટોટલ જોઈએ છે, એટલે p ક્યુમ્યુલેટિવ. બાય ડિફોલ્ટ લોઅર ડોટ ટેલ છે એ ટ્રુ હશે. બરાબર છે, કારણ કે આપણે લોઅર ટેલમાં જ લેસ ધેન એટલે લોઅર ટેલમાં જ આપણે જર્ની ટ્રાવેલ કરીએ છીએ, એટલા માટે. નેક્સ્ટ ડી ક્વેરી, 3 ઓર ફ્યુઅર, અથવા તો બીજો વર્ડ છે એટમોસ 3, આ સિવાયનો ત્રીજો આનો વર્ડ થશે લેસ ધેન ઓર ઇક્વલ ટુ 3. ધ્યાન રાખજો ટેકનિકલ ટર્મ આઈડેન્ટિફાય કરવામાં ખાસ. બરાબર છે. 3 ઓર ફ્યુઅર, એટમોસ 3 અને ત્રીજો વર્ડ લેસ ધેન ઓર ઇક્વલ ટુ 3, ત્રણેયનો મિનિંગ સેમ. ઇન શોર્ટ, x ઇક્વલ ટુ 0 થી લઈ અને x ઇક્વલ ટુ 3 એમાં ઇન્ક્લુડ થઈ જાય, એનો આપણે ટોટલ છે એ ફાઇન્ડ કરવાનો છે. એટલે કે મલ્ટિપલ થયું, બરાબર છે, એટલે આપણે ક્યુમ્યુલેટિવ પી પોઈસનો યુઝ કરશું. અહીંયા આપણે ડાયરેક્ટલી 3 ડિક્લેર કરી દીધેલા છે, એટલે કે 0 થી લઈ અને 3 સુધીનાનો ટોટલ છે એ આપણે એમાં મળી જશે. લેસ ધેન હોય એટલે બાય ડિફોલ્ટ લોઅર ડોટ ટેલ પ્રોપર્ટી છે એ ટ્રુ જ હોય, એટલા માટે આપણે ત્યાં કંઈ એઝ એ આર્ગ્યુમેન્ટમાં કંઈ સેટ કરતા નથી. નેક્સ્ટ ઈ પાર્ટ, હવે આપણે મોર ધેન ના કેસમાં આવી જાય. મોર ધેન 2 એટલે કે 3 થી સ્ટાર્ટ થાય ફંક્શન. બરાબર છે. 0, 1 અને 2 એ ત્રણેયને આપણે સ્કીપ કરી દેવા છે. 0, 1 અને 2 એ ત્રણેયનું આપણે કાઉન્ટ નથી કરવાનું. બરાબર છે. 3 ઓનવર્ડ્સ, જો અહીંયા કોમેન્ટમાં આપેલું જ છે 3 ઓનવર્ડ્સ. ગ્રેટર ધેન 2 મીન્સ વોટ? 3 થી ઓનવર્ડ્સ. બરાબર છે, એટલે કે 0 પ્લસ 1 પ્લસ x ઇક્વલ ટુ 2 એને આપણે લોઅર ડોટ ટેલ છે એને આપણે હાઈડ કરી દેવું છે, સ્કીપ કરી દેવું છે, એને આપણે કન્સિડર નથી કરવાનું. એટલા માટે મેં અહીંયા લોઅર ડોટ ટેલ છે એ ફોલ્સ સેટ કર્યું, બીકોઝ આપણે અપર ટેલમાં મૂવ ઓન થવાનું છે ફ્રોમ 3 ટુ ઓનવર્ડ્સ, જ્યાં સુધી બધી વેલ્યુ ફંક્શનની 0.00 આવતી હોય, ટેબલ વેલ્યુ જોતા હતા આપણે એ મુજબ. તો ઈ પાર્ટમાં તમારે આ રીતે ક્વેરી છે એ ફાયર કરવાની છે. એનો બીજું અલ્ટરનેટિવ સોલ્યુશન બી આપેલું છે કે સપોઝ તમારે 1 માઇનસ કરવું છે. હવે આમાં આપણે 3 ઓનવર્ડ્સ મૂવ ઓન થાય છે, તો કેટલા ફંક્શન છે એ આપણે સ્કીપ કરી દીધા? તો કે ભાઈ x ઇક્વલ ટુ 0 પ્લસ x ઇક્વલ ટુ 1 પ્લસ x ઇક્વલ ટુ 2, એ 3 ફંક્શન છે એ આપણે સ્કીપ કરી દીધા છે. તો 1 માઇનસ તમે એને અહીંયા કરી શકો, 1 માઇનસ લોઅર ટેલનો ટોટલ. બરાબર છે. 1 માઇનસ લોઅર ટેલનો ટોટલ કરી શકો. બે કેસમાં તમને આન્સર છે એ આઉટપુટનું સેમ મળશે. ઈ પછી નેક્સ્ટ આવશે એફ પાર્ટ, 2 ઓર મોર એટલીસ્ટ 2. થર્ડ એની ટર્મિનોલોજી છે ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 2, એવું પણ તમને મે બી આપી શકે છે. એટલે કે આપણે 0
x ઇક્વલ ટુ 0 પ્લસ x ઇક્વલ ટુ 1 એ બે ફંક્શનનો ટોટલ છે એ આપણે કન્સિડર નથી કરવાનો, બટ x ઇક્વલ ટુ 2 થી લઈને ઓનવર્ડ્સ આપણે જર્ની છે એ અપર ટેલમાં ટ્રાવેલ કરવાની છે, બરાબર છે. સો અહીંયા મેં લોઅર ડોટ ટેલ છે એ ફોલ્સ કરી દીધું, એટલે કે x ઇક્વલ ટુ 0 પ્લસ x ઇક્વલ ટુ 1 એ બેનો ટોટલ છે એ આપણે કન્સિડર નહીં કરીએ, અને 2 ઓનવર્ડ્સ ફંક્શનનો ટોટલ આપણે લેવાનો છે, એટલા માટે અહીંયા p પોઈન્ટ્સનો યુઝ કરેલો છે ક્યુમ્યુલેટિવ. આ તમારે ના કરવું હોય તો 1 માઇનસ કરો તો બી થઈ જશે 1 માઇનસ 0 અને 1 નો ટોટલ, બરાબર છે. એટલે 1 માઇનસ આપણે p પોઈન્ટ્સ 1, લેમડા 0.6 એવું આપણે ત્યાં કરી નાખીએ તો બી આપણે એનો આન્સર છે એ સેમ મળશે, રાઈટ. એફ ક્વેરી. નેક્સ્ટ જી ક્વેરી. બિટવીન આવ્યું, એમાં નોટ ઇન્ક્લુઝિવ એન્ડ ઇન્ક્લુઝિવ, રાઈટ. હવે બિટવીન ફંક્શન આવે તો પહેલી વસ્તુ તો એ કે મલ્ટિપલ ફંક્શનનું આપણે ટોટલ કરવું પડશે, એટલે પી પોઈન્ટ્સનો યુઝ થશે. બીજી વસ્તુ તો એ કે એક સિંગલ ફંક્શન છે એ આપણે કેલ્ક્યુલેટ કરાવશું, અને પછી એ બધાનો ઇન્ડિવિડ્યુઅલ ટોટલ થઈ જાય એને આપણે સબ ટોટલ કરશું. એટલા માટે એઝ એ સમ ફંક્શનમાંથી આપણે પી પોઈઝ એઝ એ આર્ગ્યુમેન્ટ પાસ કરવાની થાય, રાઈટ. એટલું માઇન્ડમાં સેટ રાખજો. સો બિટવીન 1 એન્ડ 5 નોટ ઇન્ક્લુઝિવ, એટલે એમાં 1 અને 5 ન આવે, 2 થી લઈને 4 સુધીનાનો ટોટલ, જી ક્વેરી. સો આ રીતે આપણે એને ઓપરેટ કરવું પડશે. 1 લેસ ધેન x લેસ ધેન 5, એટલે કે 2 થી લઈને 4 નો ટોટલ, બરાબર છે. 2 થી લઈને 4 નો ટોટલ, એટલે આ રીતે એને એક્ઝિક્યુટ કરવું પડશે. કોડ જુઓ. ડી પોઈસ એટલે કે સિંગલ એક નું કાઉન્ટ કરશે. પહેલા x ઇક્વલ ટુ 2 નું કરશે, પછી x ઇક્વલ ટુ 3 નું કરશે, પછી x ઇક્વલ ટુ 4 નું કરશે. એ સમની ઇનસાઇડ આપણે ઓપરેટ કરેલું છે, એટલે એ બધાનો ગ્રાન્ડ ટોટલ કરી અને તમને એઝ એ આઉટપુટમાં એનું જે તે રિઝલ્ટ છે એ આપશે, રાઈટ. જી પછી આવે છે એચ ક્વેરી. એમાં અગેન સેમ થિંગ, ક્વેશ્ચન ઇઝ સેમ, between 1 and 5, but both values are inclusive. એટલે કે x ઇક્વલ ટુ 1 થી લઈ અને x ઇક્વલ ટુ 5 સુધીનાનો ટોટલ, બરાબર છે. સો અગેન વી યુઝ સેમ એપ્રોચ. સમ ફંક્શનની અંદર ડી પોઈસ પણ 1 થી લઈ અને લેસ ધેન ઓર ઇક્વલ ટુ x લેસ ધેન ઓર ઇક્વલ ટુ 5, એટલે 1 એ આવી ગયું, 5 એ આવી ગયું, ઇન બિટવીન x ઇક્વલ ટુ 1 થી લઈ અને x ઇક્વલ ટુ 5 સુધીના ટોટલ 5 ફંક્શનનો ટોટલ લેવાનો છે આપણે. સો અહીંયા 1 થી લઈને 5 ડિક્લેર કરેલું છે, અને લેમડા છે એ તો આપણે બધામાં સેમ જ રાખ્યો છે, બીકોઝ ટાઈમ ડ્યુરેશન ફિક્સ છે. એટલે સમની ઇનસાઇડ ડી પોઈસ છે એ આપણે આ રીતે એઝ એ આર્ગ્યુમેન્ટ પાસ કરશું, તો આપણી જે બિટવીન 1 એન્ડ 5 બોથ આર ઇન્ક્લુઝિવની ક્વેરી છે એને આપણે સોલ્વ કરી શકશું. નેક્સ્ટ ક્વાન્ટાઇલ. પર્સન્ટેજ આપેલા હોય કે 65th પર્સન્ટાઇલ છે એ તમને આપેલા હોય ત્યારે એની પ્રોબેબિલિટી છે ટ્રીપ્સ પર યર પરફોર્મ કરે એના માટેની પ્રોબેબિલિટી ફાઇન્ડ કરો. સો ક્યુ નો આપણે યુઝ કરીશું એમાં, ક્યુ પોઈસ, રાઈટ. 65% છે એને આપણે 0.65 કરી દેશું. લેમડા રિમેઇન સેમ 0.6 ફોર ધીસ ક્વેરી ઓલ્સો, અને એને આપણે ક્યુ પોઈન્ટ્સનો યુઝ કરી, ક્યુ સ્ટેન્ડ ફોર ક્વાર્ટાઇલ, બરાબર છે. એટલે આમાં તમને 65th પર્સન્ટાઇલ આપેલા છે, એનું આપણે કન્વર્ઝન કરી નાખશું 0.65 માં. સો આઈ ક્વેરી છે એમાં તમને આઉટપુટ મળશે 1. નેક્સ્ટ જે ક્વેરી. પોઈઝન ડિસ્ટ્રીબ્યુશન માટે 6 રેન્ડમ વેલ્યુઝ જનરેટ કરો, તો આપણે આર પોઈન્ટ્સનો યુઝ કરશું. 6 રેન્ડમ નંબર જનરેટ કરવાના કીધા છે, એટલે અમે એઝ એ આર્ગ્યુમેન્ટ તરીકે 6 લીધેલું છે. લેમડા અગેન આપણે સેટ કરવો પડશે સેમ 0.6. દરેક જણાને તમારા દરેકની સિસ્ટમમાં આઉટપુટ છે એ રેન્ડમલી આવશે, અને બધાને ડિફરન્ટ આવશે. મારે જે આઉટપુટ આવે છે એવું નેસેસરી નથી કે તમને એ બી આવતું હોય, બટ રેન્ડમલી 6 નંબર જનરેટ કરી, બરાબર છે,
એ તમને આપી દેશે rPoise ફંક્શન. અને દરેક વખતે આ ક્વેરી છે એ તમે 1 by 1 દરેક વખતે રિપીટ કરો તો દરેક વખતે આઉટપુટ છે એ પણ તમારું ઈચ એન્ડ એવરી ટાઈમ ચેન્જ થશે. નેક્સ્ટ પોઈઝન ડિસ્ટ્રીબ્યુશન છે એનો આપણે ગ્રાફ બનાવીએ. કે પાર્ટમાં આપણે એનો ગ્રાફ બનાવવાનું પણ ડિક્લેર કરી દીધું છે એઝ અ ક્વેશ્ચન. ક્લાસરૂમમાં બી આપણે એના ગ્રાફ છે એ 1-2 બનાવ્યા હતા ક્વેશ્ચનમાં, બરાબર છે. તો પહેલા આપણે અહીંયા એનો સિક્વન્સ સેટ કરવો પડશે. હવે લેમ્બડાની 0.6 વેલ્યુ છે, બરાબર છે. એ મુજબ એક્સ એક્સિસ ઉપર આપણે અહીંયા 0 થી લઈને 10 20 જ્યાં સુધી જવું હોય ત્યાં સુધી તમે એની જે બાઉન્ડ્રી છે એ લંબાવી શકો છો. 10 સુધીમાં તો પૂરું થઈ જાય છે, કારણ કે પછી જુઓ 5 6 7 8 9 10 એ બધામાં તમને પ્રોબેબિલિટીનું રિઝલ્ટ છે એ 0.00 0.00 એવું મળે છે. એટલે 10 સુધીનું આપણે સેટ કર્યું છે 0 થી. અને સિક્વન્સ ફંક્શનનો યુઝ કર્યો છે. બાય ઇક્વલ ટુ 1 સેટ કર્યું છે. એટલે કે એક્સ એક પર્ટિક્યુલર નંબરથી નેક્સ્ટ નંબરમાં તમે જમ્પ કરો તો ગેપ છે એ 1 નો આપણે ત્યાં લઈ લેશે એની મેળે. પછી વાયમાં વાય એક્સિસ ઉપર dPoise ડેન્સિટી એક્સની ડિફરન્ટ વેલ્યુ છે એ ચેન્જ થાય, બરાબર છે. આ ફંક્શનમાં એક્સની વેલ્યુ 0 મૂકો ત્યારે લેમ્બડા 0.6 હોય, બરાબર છે. તો ઓટોમેટિક ફંક્શન મુજબ એનો જે આન્સર સ્ટોર થાય એ સીધો આપણે વાયમાં મળે. પછી એક્સની વેલ્યુ 1 મૂકો, લેમ્બડા ઇક્વલ ટુ 0.6 રાખો, ઓટોમેટિક એનો જે પ્રોબેબિલિટીનો આન્સર જનરેટ થાય એને આપણે વાયમાં સ્ટોર કરાવીએ છીએ, બરાબર છે. લાઇકવાઇઝ પછી ફાઇલનું નેમ આપી દો. પીએનજી ફાઇલ આપણે જનરેટ કરાવવી છે, એટલે નેક્સ્ટ આવશે પીએનજી, પછી ઇનસાઇડ ફાઇલ નેમ ઓફ ધેટ પર્ટિક્યુલર ઇમેજ, રાઈટ. પછી જેમ કાલે બાયનોમિયલના ગ્રાફ માટે આપણે પ્લોટ ફંક્શનનો યુઝ કર્યો હતો, સેમ ટુ સેમ આમાં પણ પ્લોટ ફંક્શનનો જ આપણે યુઝ કરીએ છીએ. બાયનોમિયલનું સિન્ટેક્સ પ્લોટનું બી સેમ છે, આનું સિન્ટેક્સ બી સેમ છે. એક્સ કોમા વાય કોમા મેઇન ટાઇટલ છે, મેઇનથી આપણે જે તે ગ્રાફનું ટાઇટલ જે સેટ કરવું હોય એ આપણે સેટ કરી શકીએ છીએ. સ્ટ્રિંગ છે એટલે ડબલ ઇન્વર્ટેડ કોટમાં આપણે એને લેવી પડશે. કલર પ્રોપર્ટી થ્રુ આપણે એનો કલર છે એ લઈ શકશું, બરાબર છે. અને ટાઈપ પ્રોપર્ટી છે એ તમે ત્યાં એચ રાખેલી છે, એટલે હિસ્ટોગ્રામ છે એમાં જેમ કોલમ મળે એ રીતે આપણે આમાં ચાર્ટમાં કોલમ મળશે. પછી ટાઈપ પ્રોપર્ટી છે ને એ તમારે બદલાવી હોય તો બદલાવી શકો તમે. હું તમને કહું છું એ રીતે તમે વન આફ્ટર અનધર ટાઈપ પ્રોપર્ટી છે એ ડિફરન્ટ સેટ કરજો અને એના આઉટપુટ છે એ તમે ચેક કરજો. એલ સેટ કરશો ને ટાઈપ બરાબર એલ, તો આ જે કર્વ જનરેટ થાય છે એમાં લાઈન ડ્રો થયેલી આવશે. પછી એચ અત્યારે આપણે રાખેલું છે હિસ્ટોગ્રામ સ્ટાઇલ, બરાબર છે. પછી પી રાખશો તો ડોટ 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 પોઈન્ટ સ્ટાઇલમાં તમને પ્લોટિંગ ને કર્વ છે એ તમને જનરેટ થયેલો જોવા મળશે. અને ઓ રાખશો ઓ, તો ત્યાં પોઈન્ટ પ્લસ લાઈન બેયનું સાથે કોમ્બિનેશન આવશે અને તમને કર્વ છે એ ડ્રો થયેલો જોવા મળશે. વન્સ યુ generate this curve, then after kindly save this file by using dev.off function, right. સો તમે ગ્રાફ છે એ બધા પરફોર્મ કરી લ્યો, બરાબર છે. 1 or 2 મિનિટ્સનો તમને ટાઈમ આપું છું. ટાઈપ પ્રોપર્ટી છે એ બધા ચેન્જ કરજો. એલ તો લાઈન મળશે, પી તો પોઈન્ટ સ્ટાઇલ મળશે, ઓ તો લાઈન અને પોઈન્ટ બેયનું કોમ્બિનેશન મળશે. 2 મિનિટ્સનો ટાઈમ આપું છું, તમે બધા ગ્રાફ છે એ જનરેટ કરી લ્યો. ત્યાં સુધીમાં હું પાણી પી લઉં, બરાબર છે. પછી આપણે જીટીયુના ક્વેશ્ચન નંબર 5 6 અને 7 છે એ ટુ બી કન્ટિન્યુ કરીએ. પોઈઝન ડિસ્ટ્રીબ્યુશનનો ડેમો છે એ ફિનિશ. ગ્રાફ છે એ ડેવલપ કરવા માટે 2 મિનિટ્સ આપું છું. કેરી ઓન.
ઓન કર્યું છે, શાંતિ રાખજો. Anybody have any problem in this graph creation about Poisson distribution? Type property L P O સેટ કરીને ચેક કરી લેજો. કર્વ છે એમાં તમને ડિફરન્ટ પેટર્ન છે એ જોવા મળશે, રાઈટ. જનરલી એચ પેટર્ન રાખો તો હિસ્ટોગ્રામ સ્ટાઇલ સિમ્પલી તમને આવો આ ટાઈપ્સનો આમાં જે એઝ એ આઉટપુટ તરીકે મેં આપેલું છે એવો તમને ગ્રાફ જોવા મળશે. કોઈને કઈ ડાઉટ છે પોઈઝન ડિસ્ટ્રીબ્યુશનના ડેમોમાં? No, sir. Everybody clear about Poisson distribution? Yes, sir. Yes, સારું, sir. ચલો તો ચેપ્ટર નંબર 6 છે નોર્મલ ડિસ્ટ્રીબ્યુશન અને એક્સપોનેન્શિયલ. એ આપણે પછી જોઈએ એનો ડેમો. પહેલા આપણે જીટીયુ ના જે પોઈઝન ડિસ્ટ્રીબ્યુશનના સમ છે એને આપણે સોલ્વ કરી નાખીએ. Question number 5, right? Chapter number 5, question number 5, 6, 7. 3 questions are belong from Poisson distribution. આમાં n number of trial નથી આપેલા અને p બરાબર છે સક્સેસ નથી આપેલી, ખાલી એવરેજ જ આપેલું છે લેમડા, બરાબર છે. 1.5 બ્રેકડાઉન્સ પર ડે, n ન આપેલું હોય આમાં તો એ પોઈઝન કહેવાય, બરાબર છે. મેથડ આઈડેન્ટિફાઈ કરવામાં ખાસ જે એની જે ટર્મિનોલોજી છે એ તમે માઇન્ડમાં સેટ રાખજો, અધરવાઇઝ મિક્સ થઈ ના જવું જોઈએ. સો આમાં 2 ક્વેરી આપણે આપેલી છે. 1 માં એક્ઝેક્ટલી 2 માટે એટલે આપણે ડી પોઈસનો યુઝ કરશું, બરાબર છે, એક જ ફંક્શન છે. અને 3 ઓર મોર એટલે કે ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 3, બરાબર છે, એટલે કે x ઇક્વલ ટુ 3 થી ઓનવર્ડ્સ ટોટલ એટલે પી પોઈસનો યુઝ કરશું. અને લોઅર ડોટ ટેલ આપણે પાછું ફોલ્સ સેટ કરવું પડશે, બરાબર છે, કારણ કે આપણે અપર ટેલમાં મૂવ ઓન થવાનું છે x ઇક્વલ ટુ 3 થી લઈને ઓનવર્ડ્સ, બરાબર છે. આટલું માઇન્ડમાં ક્લિયર થયું હોય તો હવે આપણે કોડમાં જઈએ. ક્વેશ્ચન એકવાર બે વાર નહીં પણ 3 વખત વાંચી લેવાનું, પછી જ એમાં જમ્પ કરવાની. જોઈએ ચાલો. લેમડા છે ફર્સ્ટ ક્વેરીનો આન્સર એક્ઝેક્ટલી 2, બરાબર છે, એટલે સિંગલ એક જ ફંક્શન છે એટલે ડી પોઈસ આપણે યુઝ કરશું. એક્ઝેક્ટલી 2 એટલે x ઇક્વલ ટુ 2 ત્યાં આપણે ડિક્લેર કરવું પડશે, બરાબર છે. અને લેમડા બ્રેકડાઉન્સ 1.5 બ્રેકડાઉન્સ પર ડે, ક્વેશ્ચનમાં તમને પર ડે જ આપેલું છે, ક્યાંય બદલાયું નથી એટલે લેમડા એઝ ઇટ ઇઝ આપણે યુઝ કરશું. ક્વેશ્ચન આપેલો છે એના કરતા તો એનો જે આન્સર તમે લખો છો ને જે ઇનપુટ કોડ એ સાવ મિનિમમમાં મિનિમમ હોય છે, અડધી લાઈનમાં એનો કોડ કન્ડક્ટ થઈ જાય છે, બરાબર છે. આઉટપુટ મળશે તમને 0.2510. સેકન્ડ ક્વેરી છે 3 ઓર મોર અથવા તો એટલીસ્ટ 3 એટલે કે 3 થી આપણે એબોવ જવાનું છે, અપર ટેલમાં મૂવ ઓન થવાનું છે. 0, 1, 2 આપણે યુઝમાં નથી લેવાના, બરાબર છે. મલ્ટિપલ ફંક્શનનો ટોટલ છે એટલે આપણે ક્યુમ્યુલેટિવ ધેટ્સ વાય પી પોઈસનો યુઝ કરશું. અને 0, 1, 2 છે એ આપણે હાઈડ કરી દેવાના છે. 3 ઓનવર્ડ્સ આપણે ટોટલ છે એ કન્સિડર કરવાનો છે, એટલા માટે લોઅર ડોટ ટેલ છે એ આપણે ત્યાં ફોલ્સ સેટ કરવું પડશે. એટલે અપર પાર્ટમાં x ઇક્વલ ટુ 3 થી લઈ અને ઓનવર્ડ્સ ટોટલ છે એ બાય ડિફોલ્ટ એની મેળે ઓટોમેટિક કેલ્ક્યુલેટ કરી લાઇબ્રેરીમાંથી કોલ કરી અને તમને એઝ એ આઉટપુટ તરીકે આપશે 0.1911 સમથિંગ એનો આન્સર. નેક્સ્ટ 6 નંબરનો ક્વેશ્ચન. ઓકે, 6 નંબરનો ક્વેશ્ચન છે ને બાયનોમિયલ વિથ પોઈઝન છે. તમને ખબર હોય તો ચેપ્ટર 5 માં એક ડાયવર્ઝન આવે છે. ચેપ્ટર 5 માં ઓમ જોવો ને તો ફર્સ્ટ મેથડ એવી હતી કે એક્સપેક્ટેડ વેલ્યુ, વેરિયન્સ અને સિગ્મા વિધાઉટ બાયનોમિયલ, એક ટેબલ બનાવવાનું હોય છે, બરાબર છે. પછી બાયનોમિયલ મેજર મેઇન મેથડ, પછી પોઈઝન અને ફોર્થ મેથડ હતી બાયનોમિયલ વિથ પોઈઝન, બરાબર છે. તો આનો એક ક્વેશ્ચન તમને પૂછી લીધેલો છે આમાં. હવે ખબર કેમ પડે બાયનોમિયલ વિથ પોઈઝન છે? મેં ઓલરેડી ક્લાસરૂમમાં કરાવી દીધું છે. એનીબડી કેન ગીવ મી એની પોઝિટિવ રિપ્લાય? ખબર કેમ પડે બાયનોમિયલ વિથ પોઈઝન છે? હું તમને હિન્ટ આપું છું. મેં સિલેક્ટ કરેલું છે ને 200 બલ્બ્સ,
બરાબર છે, એને તમારે ક્યાંક ફિટ કરવાનું થાય તો એના ઉપરથી ખબર પડે કે આ બાયનોમિયલ વિથ પોઈઝન મેથડ છે. શું કન્ડિશન તમારે યાદ રાખવાની છે? કેન એનીબડી ગીવ મી આન્સર? Anybody have any idea about the logic behind the binomial with Poisson distribution? How can you say that given question is binomial with Poisson distribution? No one. Anyone have any idea? એલા મરી જાશો, વાંચજો એસએમ માં, નકર બકડિયા બોલી જાહે. કોરોના નહીં થયો હોય ને તોય રિઝલ્ટ આવશે તો એ થઈ જાહે. કાકા કેટલી વાર કરાવ્યું એક દાખલા, હદ થઈ ગઈ. આટલા પાર્ટિસિપન્ટ માંથી એક જણાને ખબર નથી કે આ મેથડ ને કેમ આઈડેન્ટિફાઈ કરવું. મને તમે આમાં તાવ લેવડાવી દેહો રિઝલ્ટમાં. જો પહેલી વસ્તુ, પર્સન્ટેજમાં ડેટા આપેલો છે, બરાબર છે, પણ અહીંયા સાઇઝ છે એ તમને 25 થી ગ્રેટર આપેલી છે. હવે બાયનોમિયલની જે લોગ બુક છે ટેબલ, એમાં n બરાબર 0, n બરાબર 1 થી n બરાબર 25 આપેલું હોય, બરાબર છે. સાઇઝ છે, નંબર ઓફ ટ્રાયલ એ 25 સુધીની હોય તો એ બાયનોમિયલ મેથડ થાય. હવે આમાં તમને કે એવરેજ તો લખીને આપી નથી એટલે પોઈઝન મેથડ તો થાય નહીં. અને n છે નંબર ઓફ સાઇઝ, નંબર ઓફ ટ્રાયલ, એ 25 થી અબોવ આપેલા છે. લોગ બુક નું લિમિટેશન છે કે બાયનોમિયલ ની લોગ બુક તમે એક્સેસ કરો, ઓપરેટ કરો તો n ઇક્વલ ટુ 1 થી લઈ અને n ઇક્વલ ટુ 25 સુધીની તમે એમાં ડેટા વેલ્યુ જોઈ શકો. અહીંયા તમને 200 બલ્બ્સ આપેલા છે એટલે બાયનોમિયલ વિથ પોઈઝન થાય. એક જ ક્વેરી આપણે એમાં ફાયર કરવાની છે, 4 ડિફેક્ટિવ બલ્બ્સ. એટલે n તરીકે આપણે લેશું 200, p તરીકે લેશું 1.5% છે એટલે કે 1.5 ડિવાઈડ બાય 100 કરવાનું જે મળે એ, બરાબર છે. એના ઉપરથી આપણે પહેલા લેમડા ગોતવો પડશે. અહીંયા તમને પાછી ઇન્સ્ટ્રક્શન એ કીધેલી છે કે પોઈઝન ડિસ્ટ્રીબ્યુશન ફોર્મ્યુલાનો યુઝ કરો, પણ મેથડનું નામ થશે બાયનોમિયલ વિથ પોઈઝન. અને કેટલા 4 ડિફેક્ટિવ બલ્બ છે એની પ્રોબેબિલિટી તમારે ફાઇન્ડ કરવાની છે. એટલે એક જ ફંક્શન થયું x ઇક્વલ ટુ 4, એટલે આપણે ડી પોઈસનો યુઝ કરશું. Is it clear everyone? જો અહીંયા ક્વેશ્ચન 6 માં મેં હિન્ટ આપેલી છે કે ટોટલ આઇટમ્સ તો કે ભાઈ 200. p તરીકે લેશું આપણે 1.5% છે, પર્સન્ટેજની સાઇન કાઢો એટલે ડિવાઈડ બાય 100 કરવું પડે એટલે p થઈ જાય 0.015. x તરીકે લેશું આપણે નંબર ઓફ ડિફેક્ટિવ આઇટમ્સ કે જેની પ્રોબેબિલિટી આપણે ફાઇન્ડ કરવાની છે which is 4. સો લેમડા ઇક્વલ ટુ np, બરાબર છે. n ઇન્ટુ p કરવું પડશે આપણે એટલે લેમડા મળી જશે 3. બાયનોમિયલ વિથ પોઈઝન મેથડમાં લેમડા ઇક્વલ ટુ np કરવું પડે. લેમડા 3 મળે છે, એને આપણે એઝ એ x ઇક્વલ ટુ 4, એક્ઝેક્ટલી 4 ની ક્વેરી આપણે જે કરવાની છે એમાં આ રીતે ઓપરેટ કરી દેશું. એક જ છે એટલે ડેન્સિટી ફંક્શન ડી પોઈસનો જ આપણે એમાં યુઝ કરશું. આન્સર મળશે 0.1680. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 7. ક્વેશ્ચન નંબર 7 એમાં તમને એવરેજ આપેલી છે. જો અહીંયા વર્ડ આપેલો છે મીન, બરાબર છે. અરાઇવલ રેટ, ઈ વર્ડ તમને મેન્શન કરી દીધો છે કે અરાઇવલ રેટ એટલે એનો સિમ્બોલ શું થાય તો કે લેમડા. અને એ કેટલો આપેલો છે તો કે 10 પેસેન્જર્સ પર મિનિટ, બરાબર છે. 10 પેસેન્જર્સ પર મિનિટ એટલે મિનિટમાં આપેલો છે. હવે 1 2 3 4 એમાં તમને 4 ક્વેરી આપેલી છે. એમાં જોજો, જો ટાઈમ ડ્યુરેશન ઈ ચેન્જ કરે છે ક્વેરી નંબર 3 અને ક્વેરી નંબર 4 માં. કારણ કે ક્વેરી 3 અને 4 માં ટાઈમ ડ્યુરેશન તમને સેકન્ડમાં આપેલો છે, જ્યારે એણે પેરેગ્રાફમાં લેમડા ડિક્લેર કરેલો છે 10 પેસેન્જર પર મિનિટમાં. એટલે 1 અને 2 ને આપણે ડાયરેક્ટલી સોલ્વ કરી શકશું લેમડા ઇક્વલ ટુ 10 લઈને, પણ 3 અને 4 માં લેમડા આપણે પહેલા સેકન્ડમાં કન્વર્ટ કરવો પડશે, પછી આપણે એને ઓપરેટ કરવાનો થશે. હવે
ફર્સ્ટ 1 નંબરની ક્વેરી, એક કઈ એરોપ્લેન છે એ આવતું નથી એરપોર્ટ ઉપર, બરાબર છે એવું કહે છે, અથવા તો એક કઈ પેસેન્જર છે એ આવતા નથી એરપોર્ટ ઉપર, નો અરાઇવલ્સ 1 મિનિટ ટાઈમ પીરિયડ, બરાબર છે. અહીંયા પણ તમને પર મિનિટ આપેલું છે, પર મિનિટ અને 1 મિનિટ બોથ આર મિનિંગફુલી સેમ. તો ફર્સ્ટ ક્વેરી છે એમાં લેમડા આપણે 10 જ રાખવું પડશે, અને નો અરાઇવલ એટલે કે એક જ ફંક્શન થયું x ઇક્વલ ટુ 0, એટલે ડી પોઈસનો યુઝ કરવો પડશે. જોઈએ 7th ક્વેશ્ચન આ રીતે, ડી પોઈસ x ઇક્વલ ટુ 0 અને લેમડા આપણે 10 સેટ કરી દીધેલું છે. આન્સર છે એ તમને મળશે 4.53 સમથિંગ e રેસ ટુ માઇનસ 0.05. એટલે ઓમ તમે જુઓ ને તો એ તમારો આન્સર થયો 0.00045. તમારે ઓલી જે કેલ્સીમાં આવતું ખબર છે, મેં તમને પછી ઓલું કન્વર્ઝેશન કીધું હતું કે નોર્મલ મોડમાં જવા માટે પહેલા મોડમાં 3 પ્રેસ કરવાનું, પછી એમાં નોર્મલ મોડમાં જવા માટે 3 પ્રેસ કરો. લાઇકવાઇઝ ઓલી જે પ્રોસેસ સમજાવી હતી એમાં 1 ઓર 2 ઓપ્શન આવે છે, તો બાય ડિફોલ્ટ 1 હોય તો આપણે એને 2 સેટ કરવું પડે. એમ આમાં પણ આ રીતે ઈ રેસ ટુ ફોર્મમાં આવે છે. ઉપર જેટલા પાવર હોય એના કરતાં એક ઓછું એટલા 0 તમારે પોઈન્ટ પછી લેવાના. આમાં ઈ રેસ ટુ માઇનસ 0.5 આવે છે, એટલે આપણે 0 પોઈન્ટ પછી 40 લગાડવા પડે, પછી તમારી વેલ્યુ ચાલુ થાય 4.5, બરાબર છે. સેકન્ડ ક્વેરી, 3 ઓર ફ્યુઅર. સેકન્ડ ક્વેરી 3 ઓર ફ્યુઅર એટલે કે લેસ ધેન ઓર ઇક્વલ ટુ 3, એટલે કે x ઇક્વલ ટુ 0 થી લઈ અને 3 સુધીનાનો ટોટલ, એટલે કે આપણે લોઅર ટેલમાં જ રહેવાનું છે, એટલે બાય ડિફોલ્ટ લોઅર ડોટ ટેલ છે એ ટ્રુ જ રહેવાનું છે, બરાબર છે. અને 1 મિનિટ ટાઈમ પીરિયડ, 1 મિનિટ માટે જ કહે છે, એટલે લેમડા છે એ આપણો ચેન્જ નહીં થાય, લેમડા 10 લઈને જ આપણે એને સોલ્વ કરી નાખશું. બરાબર છે. 3 ઓર ફ્યુઅર અથવા લેસ ધેન ઓર ઇક્વલ ટુ 3, x ઇક્વલ ટુ 0 થી લઈ અને x ઇક્વલ ટુ 3 સુધીનાનો ટોટલ, રાઈટ. આન્સર મળશે 0.0103 સમથિંગ. થર્ડ ક્વેરી, એમાં તમને કીધેલું છે નો અરાઇવલ્સ એટલે કે x ઇક્વલ ટુ 0 લેવાનું, બટ 15 સેકન્ડ પીરિયડ, એટલે ત્યાં તમારે 3 ફોર્મ્સનો યુઝ કરવો પડશે. ગુજરાતી મીડિયમ વાળા માટે ત્રિરાશિ, બરાબર, 3 ફોર્મ્સ. કઈ રીતે? તો કે ભાઈ 1 મિનિટ ઇક્વલ ટુ હાઉ મેની નંબર ઓફ હાઉ મેની સેકન્ડ્સ, 1 મિનિટ ઇક્વલ ટુ તો કે 60 સેકન્ડ, બરાબર. એટલે આ 10 પેસેન્જર પર મિનિટ છે, એનો મિનિંગ શું થાય તો કે ભાઈ 10 પેસેન્જર ઇન એવરી 60 સેકન્ડ્સ. તો ત્યાંથી તમારે 3 ફોર્મ્સ બનાવવાનું કે 60 સેકન્ડમાં 10 પેસેન્જર આવે, તો ક્વેશ્ચનમાં આપેલા છે 50 સેકન્ડ, એમાં કેટલા પેસેન્જર આવે, બરાબર છે. ફરીથી રિપીટ કરી દઉં, 3 ફોર્મ્સ બનાવવું પડશે કે 60 સેકન્ડમાં 10 પેસેન્જર આવે તો 15 સેકન્ડમાં કેટલા આવે, એનો તમને જે આન્સર મળે 3 ફોર્મ્સનો એટલા તમારે એમાં લેમડા લેવાના થાય. જે મળશે આપણે 2.5, જસ્ટ રાઈટ ક્રોસ મલ્ટિપ્લિકેશન કરવાનું કે 60 સેકન્ડમાં 10 પેસેન્જર આવતા હોય તો 50 સેકન્ડમાં કેટલા, એટલે એનું ક્રોસ મલ્ટિપ્લિકેશન કરો તો 1515 ઇન્ટુ 10 એટલે 150 ડિવાઈડ બાય 60, મીંડી ચટ એટલે 15 ડિવાઈડ બાય 6 કરો તો 2.5 મળે તમને લેમડા. એ ત્યાં તમારે લેવાનો થાય, બરાબર છે. એની પ્રોસેસ મેં એમાં તમને એક્સપ્લેન નથી કરેલી, ડાયરેક્ટ લેમડા 2.5 ડિક્લેર કરી નાખ્યું છે અને નન કીધું છે, એટલે એક જ ફંક્શન થશે, એટલા માટે ડી પોઈસ. આન્સર મળશે 0.0820. નેક્સ્ટ ફોર્થ ક્વેરી, એટલીસ્ટ 1 એટલે ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 1, બરાબર છે. એટલે કે 1 થી ચાલુ થવું જોઈએ, 0 વાળું આપણે જોતું નથી, તો લોઅર ડોટ ટેલ આપણે ફોલ્સ સેટ કરવું પડશે. અને 15 સેકન્ડ પીરિયડ, હવે એ
થર્ડ ક્વેરીમાં જે ટાઈમ ડ્યુરેશન હતો એ જ રાખ્યો છે, એટલે લેમડા છે એ આપણે 2.5 લઈને જ એને સોલ્વ કરી નાખશું. ફોર્થ ક્વેરી જુઓ બધા. એટલીસ્ટ 1 એટલે 1 થી એબોવ જવાનું છે, એટલે લોઅર ડોટ ટેલ આપણે ફોલ્સ સેટ કરી દીધું. 0 નું એમાં કન્સિડર ના થાય, કાઉન્ટમાં ના લઈએ. અને 1 થી એબોવ નું આપણે ટોટલ જોઈએ છે, એટલે આપણે પી પોઈન્ટ ક્યુમ્યુલેટિવ નો આપણે એમાં યુઝ કરવો પડશે. બરાબર છે. આન્સર મળશે 0.9179. હવે ચેપ્ટર નંબર 6 છે, બરાબર છે. એમાં એનું જે તે આપણે સેટ છે એ આપણે ટુમોરો 9:30 ના કન્ટિન્યુ કરશું. અને તમને પહેલા તો હું ટુમોરો 9:30 ના તમને નોર્મલ ડિસ્ટ્રીબ્યુશન છે, બરાબર છે, એનું તમને એક્ઝામ્પલ છે એ હું એક્સપ્લેન કરી દઈશ, ડેમોન્સ્ટ્રેશન પ્રોબ્લેમ. ચેપ્ટર નંબર 6 માં 2 મેથડ છે, નોર્મલ ડિસ્ટ્રીબ્યુશન અને એક્સપોનેન્શિયલ ડિસ્ટ્રીબ્યુશન. એટલે કાલે હું નોર્મલ ડિસ્ટ્રીબ્યુશનનો ડેમો તમને એક્સપ્લેન કરીશ અને એના જે તે જીટીયુમાં ક્વેશ્ચન છે એ આપણે સોલ્વ કરશું. ધેન આફ્ટર એક્સપોનેન્શિયલ ડિસ્ટ્રીબ્યુશન છે એનો ડેમો એક્સપ્લેન કરીશ. ધેન આફ્ટર એના જીટીયુના સેટમાં પૂછાયેલા સમ છે એ આપણે સોલ્વ કરશું. ચેપ્ટર નંબર 6 છે એ આપણે ટુમોરો 9:30 ના સ્ટાર્ટ કરશું, બરાબર છે. સો હિયર ટુડે નાવ આઈ કમ્પ્લીટ માય લેક્ચર, રાઈટ. આફ્ટર 5 minutes Bipin sir will continue his session, right? Bye bye everyone, have a nice day.